તો આપણે માંડવી ફોલાવવા ગયા. તો કહાની કંઈક એવી છે કે જય દ્વારકાધીશ બધા મિત્રોને પહેલા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. હટાણે આપણે ટોલી જોડીએ ટ્રેક્ટરમાં, કેમ કે આપણે માંડવી ફોલાવવા જવાનું છે ને, એટલે હટાણે જો ટ્રેક્ટર રિવર્સ મારીએ અને પછી તો આપણે ટોલીનો પાટીઓનો પિન ખોલી નાખીએ અને હટાણે ટોલી ઉલારે, કેમ કે ધૂળ ખરી જાય એ માટે. અને આ જો ઘૂસતા મારે, કેમ કે ધૂળ હોય બધી ખરી જાય. અને અટાણ ટ્રેક્ટર અંદર જવા માંડ્યું, કેમ કે આપણે એની વાહમાં જવા માંડ્યા, કેમ કે માંડવી ભરવાની છે ને એટલે. અને અટાણ રિવર્સ મારી દઈએ ટ્રેક્ટર, પછી આપણે માંડવી ભરવા માંડ્યા. અને પછી આપણે રોડી ચડી ગયા અને જવા માંડ્યા આપણે માંડવી ફોલાવવા માટે. અને અટાણે મિલમાં આપણે ટ્રેક્ટર રિવર્સ મારી દીધું માંડવી ખાલી કરવા. અને માંડવી ખાલી કરવા માંડ્યા ત્યાં મિલના માણસો, અને આપણે ટ્રેક્ટર ઉપર બેઠા હતા. અને માંડવી ખાલી કરે એ ભેગો ફુવારે મારતા હતા, ખબર નહીં કેમ મારતા હોય. અને ત્યાં મિલી તો તેલ કાઢવાનો ગાણો હતો, ત્યાં તેલ નીકળતું હતું. આવો ગાણો છે. અને આ છે બાસકા ઉપાડવાનું મશીન, અને આ તેલ આવે. અટાણે આપણે જઈએ છીએ નાસ્તો કરવા ટ્રેક્ટરી. અને અટાણે નાસ્તો કરીને આવ્યા તે આપણે માંડવી ફોલવાનું કામ ચાલુ થઈ ગયું હતું. અને અટાણે આપણે આવી ગયા ડબ્બો જોવાનું, અગાઉનું મશીન જોવાનું. અને આ મિની ટ્રેક્ટર ઓડાવાળા ટ્રેક્ટરનું રોટાટર છે. અને ત્યાં તો આપણી માંડવી ફોલાતી હતી. જય દ્વારકાધીશ. તો મળીએ પછીના મિની બ્લોગમાં. ત્યાં સુધી